બે વખતથી આ જે પાટીદાર ગ્લોબલ બિઝનેસનું જે આયોજન કરવામાં આવ્યું છે એ ખાસ કરીને નાના ઉદ્યોગકારોને જે પ્રોત્સાહન મળે ને એના માટેનું પ્લાનિંગ છે. ધ બેસ્ટમાં બેસ્ટ પ્લાનિંગ છે કે જે પાટીદારોએ બધાએ એક થઈ અને નાના વર્ગને મોટે કેવી રીતે પ્રોત્સાહન કરી અને આગળ લઈ આવવા એના માટેનું પ્લાનિંગ છે. ના, દરેક ડોમની અંદર અમે મુલાકાત લઈએ છીએ, આખા બિઝનેસની અંદર અમે ફરીએ છીએ, તો દરેકની અંદર એટલો ઉત્સાહ છે કે ના, કંઈક નવું થઈ રહ્યું છે. હવે જ્ઞાતિ માટે કંઈક, આખા પાટીદાર સમાજ માટે કંઈક નવું થઈ રહ્યું છે ને એવો દરેકને અંદરથી ભાવ છે એમ, અને દરેક એવી લાગણી ફીલ કરી રહ્યા છે. પાટીદાર સમાજની વાત કરવામાં આવે તો હવે નવયુવાનો ઘણા ખરા છે, વ્યવસાયમાં આવી રહ્યા છે, ઉદ્યોગ સ્થાપિત કરી રહ્યા છે. આને લઈને આપનું શું? નવયુવાનોની અંદર એટલો ઉત્સાહ છે કે એ લોકો ખાસ કરીને અહીંયા જે ડોમની અંદર ઇવેન્ટો છે એમાં પૂરજોશથી ભાગ લઈ રહ્યા છે અને પાર્ટિસિપેટ કરી રહ્યા છે. એની અંદરથી જે ઉત્સાહ છે ને એ બેવડાતો જાય છે અને એ લોકોને પીઠબળ મળે છે અને પ્રોત્સાહન મળે છે સતત. વિદેશથી ઘણા ખરા લોકો આવ્યા છે, એને કેવું લાગે છે? આપ તો સ્થાનિક, આપણે ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ, તો વિદેશના લોકોને કેવું લાગે? વિદેશના લોકો અહીંયાની લાગણી કે મારો પાટીદાર સમાજ છે એ લાગણીને આકર્ષાય અને એ લોકો અહીંયા આવી રહ્યા છે કે હું મારા સમાજને શું મદદરૂપ થઈ શકું, એવી ભાવના સાથે એ લોકો અહીંયા આવીએ છે અને જેટલું શક્ય એટલું એ લોકો સમાજને ઉપયોગી થાય છે. પાટીદાર સમાજની જ્યારે વાત કરવામાં આવે તો સમાજ મહેનતુ સમાજ તરીકે પ્રસ્થાપિત થયો છે, તો આ એક સમાજના ઉત્થાન માટે કેવી રીતે મદદ કરે છે? સમાજને પાટીદાર હંમેશા આગળ પડતો રહી અને જેટલું શક્ય એટલું સમાજને આપવા માટેનો પ્રયત્ન જ કર્યો છે. પાટીદારે ક્યારેય પોતાનો સ્વાર્થ સાધી અને પોતાના પૂરતું નથી કર્યું, દરેક સમાજના વર્ગને પ્રોત્સાહિત કર્યો છે અને દરેક સમાજના વર્ગને આજે પોતે બિઝનેસ કરતો છે તો પોતાના અહીંયા જેટલા કામદારો હશે એ મારા પોતાના છે એવું સમજીને જ એને આગળ લઈ આવ્યા છે અને દરેકને પ્રોત્સાહન આપેલું છે. બિઝનેસ મીટમાં ગોપાલ નમકીન પણ સહભાગી થયું છે, શું કહેશો? ગોપાલ, અમે તો એક પાટીદાર સમાજની અંદર અને દરેક અહીંયા મુલાકાત લેનાર વ્યક્તિને કે ગોપાલ શું ચીજ છે અને ગોપાલ શું કરવા માગે છે, નાનામાં નાના વર્ગને ઓછા ભાવથી વ્યાજબી દરથી એકદમ સારી ક્વોન્ટિટી અને સારી ક્વોલિટી આપી શકે ને એવું દરેકને વાત પહોંચાડવા માટે જ અમે ભાગ લીધો છે. પ્રફુલભાઈ, છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ, પાટીદાર સમાજને શું અપીલ કરશો? પાટીદાર સમાજને મારા તરફથી તો એક જ અપીલ છે, ખાસ કરીને યંગ જનરેશન છે એ બિઝનેસની અંદર પોતાનો ગોલ હંમેશા ઊંચો રાખી અને બિઝનેસની અંદર સતત આગળ વધે, બસ એવી દરેકની પાસે અપેક્ષા છે.